म्यूजिक મારા કાળિયા ઠાકર એ જમાનત રાખજે હું રહું કે નો સલામત રાખજે क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ મોડની અંદર। તો આગળ તમે ડેમો ઓડિયોમાં જે ટ્રેન્ડિંગ સોંગ પર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ મોડ છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ મેસેજ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ મેસેજ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન જોવા મળશે તો એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો તો તમારા એલર્ટ મેસેજમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયો અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। અને મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો સૌથી પહેલાં અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં જે બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ મેસેજ અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલર્ટ મેસેજ અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં રેકોર્ડની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ મેસેજ અંદર એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલાં હવે આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો તેને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી જશે, તમે અહીંયા કંઈક જોઈ શકો છો બરાબર। તો હવે તમારે શું કહું છે અહીંયા સૌથી પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં તમે આગળ જોઈ જશે ડેમો ઓડિયોમાં કે લિરિક્સ લખેલી આવે છે, તો લિરિક્સ લગાવવાનું છે। તો એના માટે આપણે નીચે જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી લઈશું, મીડિયા ડોટમાં આવીશું અને અહીંથી તમારે જોઈ શકો છો આ ફોલ્ડરને તમે સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ ફોલ્ડર અહીંયા તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને અંદર ઝીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે। તો અહીંયા તમે જો સૌથી પહેલાં તમને કાર્તિક 59 સેકન્ડનો એક વિડીયો જો મળશે તો એને આપણે એડ કરી લઈશું। પછી તમારા વિડીયો લેયર પર ક્લિક કરવાનું છે, ઉપર 3 ડોટ પર ક્લિક કરવાનું છે, 5 પર ક્લિક કરી વિડીયોને આપણે ફૂલ સ્ક્રીન કરી લઈશું। હવે તમારે શું કરવાનું છે ખાલી પર ક્લિક કરી કે વિડીયો પર ક્લિક કરી આ રીતે નીચે સ્ક્રોલ કરી આ વિડીયોને નીચે સોંગ ઉપર સેટ કરવાનું છે। પછી તમારા વિડીયો લેયર પર ક્લિક કરવાનું છે ને બ્લેન્ડિંગ એન્ડ ઓપેશન શોધવાનું છે અને આની ઓપેસિટી છે ને આપણે ઓછી કરીને એનાથી આપણે 20 કરી લેવાનું છે બરાબર। અહીંયા તમારે જેટલી રાખવી હોય તમે રાખી શકો છો। પછી તમારે આ રીતે આગળ સ્ક્રોલ કરવાનું છે ને અહીંયા આગળ તમારે આવી જવાનું છે 10.29 સેકન્ડે જ્યાં તમને ડબલ બીટ માર્ક જોવા મળી જશે। તો નીચે આપણે વિડીયો એડ કર્યો તો વિડીયો પર ક્લિક કરી આ એરો પર ક્લિક કરી લેવાનું છે એટલે એક્સ્ટ્રા વિડીયો અહીંયાથી કટ થઈ જશે બરાબર। તો હવે આપણે લગાવવાનું છે સોંગ્સ બરાબર। તો સોંગ્સ લગાવવા માટે આપણે અહીંથી બહાર નીકળી જઈશું ને જે આપણે સોંગ્સ પ્રોજેક્ટ મેં તમને આપેલ છે એને તમારે ઓપન કરવાનું છે। સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશો તમને જોવા મળશે સોંગ્સ 1 કરીને ગ્રુપ જોવા મળશે। તો એને તમે શું આપણે કમ્પ્લીટ છે ત્યારે સોંગ્સ છે તે એડ કરી રહી છે। અહીંયા તમારે કોઈ પણ ગુજરાતી ફોન્ટ છે તે કોઈ પણ એડ કરવાનું નહીં રહે અને તો પણ તમારે એલર્ટ મેસેજ અંદર ગુજરાતી ફોન્ટ એડ કરવા અથવા ડાઉનલોડ કરવા તો મેં તમને ડિસ્ક્રિપ્શનના રેકોર્ડની લિંક આપે છે, ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો એટલે તમને ફોન્ટ છે તે એડ કરતા અને ડાઉનલોડ કરતા પણ આવડી જશે। તો હવે તમારે જે સોંગ્સ 1 લખેલું છે ગ્રુપને આપણે સિલેક્ટ કરશું, ઉપર ક્લિક રાખી +9 પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે આ રીતે બરાબર। તો કોપી કર્યા પછી આપણે આવી જઈશું અહીંથી બહાર ને ફરીથી ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવું છે। ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તમે જોઈ શકો છો થોડાક આગળ આવશો એટલે તમને 0.15 સેકન્ડ એક બીટમાર્ક જોવા મળશે તો ત્યાં આવી જવું છે। અહીંયા જે આ +9 પર ક્લિક કરી પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે તમારા સ્ટાર્ટિંગમાં છે તે અહીંયાથી સોંગ સ્ટાર્ટ થઈ જશે। તો અહીંયા તમે જો આપણે સોંગ્સ વાળી લેયર છે તે કમ્પ્લીટ આવી જશે અને સોંગ્સ પણ આ રીતે કમ્પ્લીટ સોંગ સાથે લખાઈને આવી જશે। તો હવે તમારા લેયર પર ક્લિક રાખી જે સોંગ્સ વાળી લેયર છે ને નીચે અહીંયા સેટ કરવાનું છે એટલે આપણે સોંગ્સ અહીંયા કમ્પ્લીટ લાગી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે બરાબર મિત્રો। આ રીતે થઈ ગયું છે। તો હવે તમારે અહીંયા એરો પર ક્લિક કરી આવી જવું છે ડબલ બીટ માર્કે જ્યાં આપણે 10.29 સેકન્ડ છે બરાબર। તો ત્યાં આવ્યા પછી તમારે નીચે +9 પર ક્લિક કરવાનું છે, મીડિયા ડોટ જવું છે અને અહીંયા તમે જો જેનો પણ તમારે વિડીયો બનાવતો હોય તમે તમારો વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા જેનો પણ વિડીયો બનાવો એનો તમારો ફોટો હોય ને ફોટા તમારે એડ કરી દેવાનું છે બરાબર। ફોટો એડ કર્યા પછી તમારે 3 ડોટ પર ક્લિક કરી 5 પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। પછી તમારા ફોટા પર ક્લિક રાખી ફોટો નીચે અહીંયા સેટ કરવાનો છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે।
હવે તમારે નીચે આ રીતે સ્ક્રોલ કરવાનું છે અને લાસ્ટમાં આવી જશે ફોટા પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે ફોટાની લેન્થ છે અહીંયા લાસ્ટ સુધી આવી જશે. બરાબર મિત્રો, તો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે ને પહેલા બે આંકડા છે 04 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પર તમને બે આંકડા મળી રહેશે. બરાબર, અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવશો તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કોણ છે, હવે તમારે આ રીતે થઈ ગયું છે તો હવે ત્યાં ડબલ ક્લિક માર્કે આવી જવું છે અને હવે તમે જોઈ શકો છો અહીંયા આપણે સોંગ્સ લગાવવાનું છે. એના માટે બહાર નીકળી જશું અને આપણે જે સોંગ્સ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવું છે. સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશો એટલે તમે આગળ સ્ક્રોલ કરશો અહીંયા તમે જો આગળ તમને બીટમાર્ક જોવા મળશે 10.14 સેકન્ડની આરથી તમને સોંગ છે તે કમ્પ્લીટ લખીને જોવા મળશે. એ પણ ન્યૂ સ્ટાઇલની અંદર તમે બનાવ્યું છે તમે જોઈ શકો છો. બરાબર, તો આની અંદર પણ તમારે કોઈ પણ ફોન્ટ એડ કરવાનો નહીં રહે. તો આ લઈને આપણે સિલેક્ટ કરી લઈશું, પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી કરી દેવાનું છે. કોપી કર્યા પછી અહીંથી બહાર નીકળી જઈશું ને આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે એરો પર ક્લિક કરવાનું છે ને તમે 2 વાર ક્લિક કરશો એટલે આપણે જે ડબલ ક્લિક કરતા ત્યાં આવી જશું. હવે ત્યાં ફરીથી પ્લસના આઇકન પર ક્લિક અને પેસ્ટ લેયર પર ક્લિક કરવાનું છે. આપણે સોંગ્સવાળી 2 લેયર છે બીજા નામની લેયર પણ આવી જશે અને કમ્પ્લીટ લખીને આવી જશે. બરાબર, તો આ લેયર પર ક્લિક રાખીએ સોંગ્સવાળી લેયરને અહીંયા નીચે સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. આ રીતે થઈ ગયું છે. તો મિત્રો હવે તમારે શું કોણ છે, હવે તમે જોશો આપણે જે ફોટો છે તમે ડેમો વિડીયોમાં જોઈશું કે બ્લેક એન્ડ વ્હાઇટ હતો એની અંદર ઇફેક્ટ લગાવેલી હતી. તો એ નીચે તમે જો તમને એક લેયર જોવા મળશે ફોટો ઇફેક્ટ કરીને. બરાબર, અને એનો આ બટન બંધ હશે તો એને ચાલુ કરશો એટલે એક જ ક્લિકની અંદર તમારો ફોટાની અંદર અત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ઇફેક્ટ લાગી જશે અને કમ્પ્લીટ આપણો HDR ફોટો થઈ જશે. બરાબર, તો આ લેયર છે એનું આઈ બટન બંધ હશે ને તમારે ખાસ ધ્યાન રાખી આઈ બટનને ચાલુ કરી લેવાનું છે. તમે અહીંયા બિફોર આફ્ટર આપણો ફોટો જોઈ શકો છો. આ બટનને ઓન કરશો એક નંબર તમારો ફોટો દેખાશે. હવે તમારે ફરતી આજે ડબલ માર્કે આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને કાઢતા 28 સેકન્ડનો વિડીયો પછી તો એને પણ આપણે એડ કરી દઈશું. પછી તમારે વિડીયો લેયર પર ક્લિક કરવાનું છે અને એ તમે જો વિડીયો પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને 5 પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. પછી તમારા નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટમાં જઈ અને જે ચોથાનું કલર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરશો તો કંઈ કાઢતા આપણો વિડીયો ઇફેક્ટ છે તે લાગી જશે. પછી તમારે આવી જવું છે સ્ટેટસની લાસ્ટમાં વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો તો વિડીયોની એક્સ્ટ્રા લેન્થ હશે અહીંયાથી કટ થઈ જશે. બરાબર મિત્રો, આ રીતે થઈ ગયું છે. તો આ તમે ફરીથી ડબલ બીટ માર્કે આવી જવું છે, પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા તમને કાઢતે બીજો એક વિડીયો જોવા મળશે તો વિડીયોને તમારે એડ કરવાનો છે. વિડીયોને એડ કરશો તો કંઈક આ રીતે તમને વિડીયો જોવા મળશે. તો જે એક નાની ક્લિપ છે વિડીયોને આ રીતે તમારે ડબલ બીટ માર્ક છે ત્યાં સેટ કરવાનું છે. વિડીયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટમાં જઈ અહીંયાને સ્ક્રીન કરી દઈશું. તમે જો તમે વિડીયો અહીંયા જો ફોટો સ્ટાર્ટ થતો છે ત્યાં તમે આ રીતે ઇફેક્ટ જોઈ છે, ઇફેક્ટ પણ લાગી જશે અને આ ઇફેક્ટ છે ને આપણે એના પર ક્લિક રાખી થોડીક આગળ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. આ રીતે થઈ ગયું છે. તો આપણો વિડીયો તો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે પણ આ વિડીયો અંદર આપણે ઇફેક્ટ લગાવી છે. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવું છે, અહીંયા આગળના બીટમાં કે આવશે તમને નીચે ઇફેક્ટનો ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરવું છે. ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો તમારો ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે અને તમારે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લાગવી છે બધી ઇફેક્ટો લાગી જશે. બરાબર મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, અને મિત્રો આપણે પાસવર્ડ છે ને છેલ્લા બે આંકડા છે 06 તો નોટ કરાવી લેજો અને મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમે સૌથી વાર વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો જોઈ લો. પહેલા તું મારા જીવને સલામત રાખજે. તો જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો બની ગયો છે. તો હવે તમારે વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અને મિત્રો તમારે વોટ્સઅપમાં સ્ટેટસ ફાટી જતો હોય તો એના માટે આપણે એક વિડીયો બનાવેલ છે વોટ્સઅપમાં HD સ્ટેટસ મૂકતા શીખો. તો વિડીયો લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે તો વિડીયો જોઈ લેજો. તો હવે તમારે નીચે એક્સપ્લોરન્સ પર ક્લિક કરશો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે છે પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી